જો આપણો વિષય છે સમર્પણ સંપ્રદાયનો પ્રાણ. સાવ સાચી વાત છે. જેમ આ શરીરનું ચાલક બળ પ્રાણ છે. હમણાં બધી અત્યારે ગણાયું ને બધું, તે જીવો છો કે રીતે ખરું પડે ગણાયું. એટલે આ શરીરનું ચાલક બળ પ્રાણ છે. પ્રાણ નીકળી ગયા, પ્રાણ પંખેરું ઉડી ગયું, પાજું રહી ગયું. એ બધું વાત જુદી જુદી વાત થાય છે, પ્રાણ મુખ્ય છે. એમાં સંપ્રદાયનું સમર્પણ જે છે, હરિભક્તો સંતો સમર્પણ, આ સંપ્રદાય માટે પ્રાણ સમાન છે. શ્રીજી મહારાજના વખતથી લઈને આજ સુધી સંતો હરિભક્તોનું જે સમર્પણ છે, એને લીધે જ આપણી આ સંસ્થા એકદમ ઉત્તરોત્તર ખૂબ વિકાસ પામી રહી છે. અને આપણે જોઈ રહ્યા છે. પહેલાં જો આટલું અહીંયા ઓલા સભા મંડપમાં થઈ જતું બધું, અને આપણી શિબિરોલા ઉપર જમવાનું છે ને, તો ઉપર હોલ એમાં થઈ જતી છે. અત્યારે જો અત્યારે ઓછું પડે છે, ભાગ પાડવા પડે છે. કેટલા 10-15 શિબિર ભાગ, એક શિબિર 15 જણના બધા ના આવે. એટલે આવો વિકાસ થઈ રહ્યો છે. એમાંય સ્વામી બાપા સાંકરીમાં હતા અને આપણા હરીશભાઈ સેક્રેટરી વાત કરતા હતા કે આપણી સંસ્થા હરણફાળ વિકાસ પામે. તો સ્વામી બહુ સરસ વાત કહી. એ બધું બરાબર છે. આપણે અંતર સત્સંગ કેવો થયો તમારે, આપણો પોતાનો વિકાસ, એ વિકાસ એ આ શિબિરોથી બધી થાય છે. અને ત્યાં વિષયની વાત, એટલે આપણા ઉત્તરોત્તર જે દેખાય છે, આ મૂળ કારણ ભક્તો સંતો સમર્પણ, ને આપણે ભગવાન અને સદ ગુરુ પરંપરા. સમર્પણ કોને કહેવાય? પછી આ પંક્તિ આપણે ભરવાનું પહેલાં કઈ પંક્તિમાં? સમર્પણની પંક્તિમાં ભક્તો સંતો સમર્પણ કરીને એ પંક્તિ આપણે ભરવાનું છે. આ સમર્પણ શું છે? શ્રીજી મહારાજ ભગવાને બહુ સરસ વાત કરી છે. એ તો સાક્ષાત મૂર્તિમાન ભગવાન બધું જોઈ શકતા હતા. રજે રજ એક સંકલ્પ વિકલ્પ પકડી શકતા હતા. એટલે એ જે વ્યાખ્યા કરે તો એકદમ પરફેક્ટ હોય. તો મહારાજ સમર્પણની વાત કરી. શ્રીજી મહારાજ ગઢડા મધ્ય 61માં વાત કરે છે. મોટેરાની તો એમ પરીક્ષા છે, જે ગ્રસ્ત હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાનના ભક્તને અર્થે કરી રાખે. જો અમે કરી રાખે શબ્દ છે, ભગવાન લઈ લેતા નથી અને આપણે આપી દેવાનું નથી, એવી રીતે પણ કરી રાખે. આપણું કાંઈ નથી, જે છે ભગવાન સંતનું છે, બાપાનું છે. એ રીતે તમે કરી રાખો ને પછી સેવા ભક્તિ કાર્ય કરો ને, કંઈક જુદો. એમાં તમને આનંદ રહે, કેફ રહે, કોઈ મૂંઝાણ રહે નહીં. આમ 24 કલાક ધમધમતું રહે. એટલે સમર્પિત થઈને સેવા ભક્તિ કાર્ય કરો ને, આવું થાય. જેવું ભગવાન લઈ લેતા નથી, એ ભાવના માગે છે તમારી પાસેથી. બધું ભગવાનનું છે અને એમ કહીને સેવા ભક્તિ કરે, પ્રશ્ન જ ના રહે. તૈયાર, એવર રેડી. તો મહારાજ એ વાત કરે છે. પછી અને સત્સંગથી માથું દેવું હોય તો દે. ઓલી વાત શું હોય, બહારની બધી આવી. હવે માલ મિલકત હોય, ધન ધામ કુટુંબ પરિવાર બહાર, પણ માથું આપવું પડે તો માથું આપી દે. મરવાની વાત કરીને હવે જીવવાની વાત છે. માથું આપીએ તો મરી ગયા. ના, માથું માગતા નથી, પણ કરી રાખે. જે વખતે કામ પડે તો
આ રીતે જીવી જવાનું, મરીને જીવી જવાનું, મરીને જીવી જવાનું. પણ સમર્પિત ટૂંકમાં હવે સમર્પણની વાત છે આ. હવે ભગવાન લઈ લેતા નથી, પણ એ ભાવનાથી તો કામ કરો ને, કે બહુ જુદી વાત છે. કે ત્યાં વિદ્યાર્થીઓ આ લોકો ભણતા હોય, એને જો મનમાં ભાવના કે મારે પૈસા કમાવા છે, આમ કરવું છે, કીર્તિ મેળવી, અને પછી એ ભણી બતાવે, અને આવી ઈચ્છા ના હોય ને તો ભણે જ નહીં, લખોટી રમ્યા કરે. આવું થાય. તો જ્યાં ભાવનાથી બહુ ફેર પડે. એટલે મહારાજ આ ભાવના માગે છે તમારી પાસે, એટીટ્યુડ, વલણ, આપણી દાનત, ત્યાં સુધારો કરવાનો છે. સમર્પણ અહીંયા તો એ દાનતમાં, એટીટ્યુડમાં એ સમર્પણ લાવવાનું છે. આ ભાવથી આપણે બધું કરીએ ને તો ભગવાન તમારું છે, મારે છે જ ક્યાં આગળ આવશે બધી વાત. એટલે આ રીતે આપણે આ મહારાજ સમર્પણ વાત કરે છે. અને આ તો મૂર્તિમાન સત્સંગ આ રીતે કરેલું છે હજારો હરિભક્તો સંતોએ. મારે તો ખાલી આપણને જે બીજા થોડાક કંઈક કાચા પડતા હોય એના માટે મહારાજ વાત કરે છે. બાકી તો બધા તૈયાર જ આવી છે, તૈયાર જ હતા. અને જે ઘડી પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે છે તું પરમહંસ થા, તો તે તત્કાળ પરમહંસ થાય. અહીંથી આગળ આવી, માથાથી આગળ વાત આવી. એટલે પહેલાં આપણે બહારનું પૈસા હિસાબ પદાર્થ એ આવ્યું, પછી માથું આવ્યું, પછી આ વાસના, ઈચ્છા, મોહ, એ ટાળવાની વાત આવી. તત્કાળ પરમહંસ થાય. વાસના હોય, મોહ હોય, જગતની વાસના તો ના થઈ શકે, આજ્ઞા ના પાડી શકે. તો બધું ટળી ગયું તો ફટ તૈયાર. એ સાધુ જ છે, ચાંપ જ દાવવાની ભગવાનને ફટ થઈ જાય. જો આપણે બંધિયાના દોસાભાઈ હતા ને, એટલા ડૂબેલા વ્યવહારમાં, આમ માથામાં એક વેત ઉપર ચડી જાય. એમના ગામમાં 2 જણ જતા હતા, જૈનભાઈ હતા. તેમને કહ્યું, ડોસાભાઈ તો કંઈ સ્વામિનારાયણ ભગવાનને કંઈક કહેવું હોય, અમે જઈએ છીએ ગઢડા. હા કે જસવાન કહેજો. ગયા, ભગવાનને મળ્યા. ભગવાને કહ્યું કે ઓહો ડોસાભાઈ જસવાન કહેવાય, શું કરે છે? અરે મહારાજ, એ તો અમારા ડોસાઈ તો ખરેખર આ ભક્ત છે, નિર્લેપ છે, જળકૌણ વ્રત છે. ઓલા 2 કહે કે મહારાજ હજુ કાંઈક કરતા અમે છીએ નિર્લેપ. તમારો ભગત તો માથા એક વેચડે એટલો ડૂબેલો છે વ્યવહારમાં, દાંતણ જ 11 વાગે કરે છે. એ ખોસી રાખે, ઓલા મિસ્ત્રી લોકો પેન્સિલ ખોસી રાખે ને, દાંતણ ખોસી, વેપાર ધંધો, ગોરનો ધંધો. એને સાધુ બનાવી દે. અરે મહારાજ, એ સોનો સાધુ થાય, ગમ્મતમાં ના થઈ શકે. મારે કે અમે સાધુ આવે તો અમારી કંઠી પહેરો, 2 કંઠી પહેરશું. ઓલા લોકોને ખાતરી કે સોનો સાધુ થાય. મારે કે કાલે પાછા વરતા અહીં થઈને જજો. મારે કાગળ લખો ડોસાભાઈના, પત્ર મળે, સીધા સાધુ થઈ જાઓ. સીધું વાંચ્યું તો બધું એમને ગોરનો ગાડું છૂટેલા બધું એમને મૂકીને સીધા ઘરે ના ગયા, બાય બાય ટાટા કરવા ના ગયા. મહારાજ મને બોલાવે છે, જઉં છું. પછી જશું કાંઈ નહીં, સીધા ત્યાંથી નીકળી પડ્યા. ત્યાં મહારાજ તૈયાર રાખેલા, સીધું, બીજા એક શબ્દ બોલવા નહીં, બેસાઈ દા. હું લાયા, ઓળખો છો? ડોસાઈ જેવા લાગે શું એ જ છે. ચંબુ પૈકી કઈ રીતે આ કરી શકે? મારે કે ડોસાઈ વાત કરો તો કઈ રીતે સાધુ થઈ ગયા, આટલા વ્યવહાર ડૂબેલા હતા. મહારાજ કાળની ચિઠ્ઠી આવ્યો, કોઈ ભલામણ કરે છે, મોત આવીને ઊભું હોય તો કોઈને હા ના પાડા રો ખરા? તો તમે તો કાળના કાળ છો, તોય ચિઠ્ઠી આવીને હું મૂર્ખાઈ કરું? જો આ રીતે જીવતા હતા સમર્પિત થઈને, જ્યારે ભગવાન આજ્ઞા કરે તૈયાર, અને આજ્ઞા કરી
એક સેકન્ડની વાર ના લાગી દે. કેટલા આપણા હરિભક્તો બધા 18 ગ્રસ્તો મોટા એક કાગળ પત્ર લખે એમાં આવી ગયા બધા. મહારાજે કહ્યું કે ઘરે હોય તો સીમમાં હોય તો ઘરે ના જતા, પત્ર સીધા સાધુ થવા મોટા મોટા ગ્રસ્ત અને મોટા મોટા ગ્રસ્તો. એમાં તો એક તો પરણવા બેઠા, 3 ફેરા ફરી ગયા હતા. ચોથો ફેરો કે તું ફર, ઓલા બ્રાહ્મણ કહે હું આ નીકળ્યો ભગવાનને પરણવા. કેવું કહે. અને મહારાજે કાગળ લખાયો છે, પોતે લખ્યો નથી, સહી પણ નથી કરી. તો જો આ કેવું છે, આ સત્સંગનો ઇતિહાસ તો જુઓ ને, કે સમર્પણની ગાથા જ છે, બીજું કાંઈ ના મળે. એટલે આપણે ત્યાં પદ, પદવી, ખુરશી, સત્તા એનાથી મોટપ નથી. આ સત્સંગની અંદર સમર્પણથી. સમર્પણ કેવું છે એના ઉપર તો મોટાઈ ગણાય, બાકી કાંઈ નહીં. એ બધું હોય, બુદ્ધિ, સત્તા બધું બરાબર છે, એની નાય નથી, પણ મોટાઈ તો આ સમર્પણથી તો